Okay, friends, once again, welcome back. Good morning to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing chapter number 5 ગતિના નિયમો આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ અને એમાં ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ, દ્વિતીય નિયમ અને તૃતીય નિયમ અને એને લગતા મહત્વના મુદ્દાઓ આપણે ડિસ્કસ કર્યા. આજના લેક્ચરની અંદર આપણે મહદઅંશે દાખલાઓ ડિસ્કસ કરીશું, થોડાક ન્યુમેરિકલ્સ આપણે સોલ્વ કરીશું. તો મિત્રો સાંભળજો, થોડા દાખલાઓ હું તમને અહીંયા સમજાવી રહ્યો છું. છેલ્લે આપણે ક્વેશ્ચન નંબર 12 સુધી ડિસ્કસ કર્યું હતું થિયરીમાં. 13મો થઈ ગયો હતો. ક્વેશ્ચન નંબર 12 સુધી ડિસ્કસ કર્યું હતું, 13મો બાકી છે. સર નોટ્સમાં નંબર અલગ છે. અમારી નોટ્સ અલગ છે સર. અચ્છા, એવું છે. આમાં સર તમે જે બતાવો છો ને એમાં 9 નંબર 2 વાર આવી ગયો. અચ્છા, એવું છે. હા હા, ક્યાં છે? અચ્છા, 8 નંબર 2 વાર છે. અચ્છા, 8 નંબર. Okay. નંબર એટલે અકોર્ડિંગ ટુ યોર નોટ્સ 13 ક્વેશ્ચન થઈ ગયું છે ને? સર. ઓકે, હા, ફાઇન, સર. ગુડ. ચલો ઉદાહરણના દાખલા પર આવી જાઓ. સૌથી પહેલો દાખલો, શું તમારા મોબાઈલમાં ઉદાહરણના દાખલાઓ દેખાય છે તમને? હા સર. હા સર. ઓકે. 100 મીટર પર સેકન્ડ સ્ક્વેર અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેના પર પ્રવેગ કેટલો હશે? એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી. ચલો, કોઈ મને કહેશે નો આન્સર? 0 આવે. શું કહો છો? 0 પ્રવેગ. સાચી વાત છે. આપણે ભણ્યા હતા લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે પ્રવેગ છે ને એ તત્કાલ વસ્તુ છે. કોઈ પણ ક્ષણે પદાર્થ પર લાગતો પ્રવેગ તે ક્ષણે પદાર્થ પર કેટલું બળ લાગે છે એના પર આધારિત છે. કોઈ પણ ક્ષણે પદાર્થ પર લાગતો પ્રવેગ તે ક્ષણે કેટલું બળ લાગે છે તેના પર આધારિત છે. અહીંયા આગળ અવકાશયાત્રી પહેલા અવકાશયાનમાં હતો અને અવકાશયાનમાં જ્યાં સુધી હતો ત્યાં સુધી એના પર પ્રવેગ હતો, પણ જેવો એ અવકાશયાનની બહાર નીકળશે એટલે એના ઉપર કોઈ પણ પ્રકારનું ગુરુત્વાકર્ષી બળ લાગતું નથી એવું આપ્યું જ છે આપણને. એટલે એનો મતલબ શું થયો કે એના ઉપર લાગતું પરિણામી જેવો અવકાશયાત્રી અવકાશયાનમાંથી બહાર નીકળશે એટલે એના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય બની જશે, અને જેવું બળ શૂન્ય બનશે એટલે પ્રવેગ શૂન્ય બની જશે. ભૂતકાળમાં ભલે એનો પ્રવેગ 100 મીટર પર સેકન્ડ સ્ક્વેર હતો, પણ આપણે લાસ્ટ લેક્ચરમાં યાદ કરો ન્યૂટનના ગતિના બીજા નિયમમાં છેલ્લું વિધાન એટલે મહત્વના મુદ્દામાં છેલ્લો મુદ્દો કે પ્રવેગ એ તત્કાલ વસ્તુ છે. કોઈ પણ ક્ષણે પ્રવેગ તે ક્ષણના બળ પર આધારિત છે. અવકાશયાત્રી અવકાશયાનમાંથી બહાર નીકળી જાય એટલે એનો બળ શૂન્ય, કારણ કે એના પર કોઈ બળ નથી લાગતું, તો એનો મતલબ કે એનો પ્રવેગ શૂન્ય. તો પ્રવેગ શૂન્ય ગણાશે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા સર. ચલો, ક્વેશ્ચન નંબર 2. 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પર સેકન્ડના ઝડપથી ગતિ કરતી એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને 60 સેન્ટીમીટર અંતર કાપીને અટકી જાય છે. તો બ્લોક વડે બુલેટ પર લાગતું અવરોધક બળ કેટલું? ચલો, સૌથી પહેલા આપણને પ્રારંભિક વેગ આપ્યો છે. ચલો, પ્રારંભિક વેગ કેટલો છે બુલેટનો? 9 મીટર પ્રતિ સેકન્ડ. અને પછી બ્લોકમાં ઘૂસી અને થઈ જાય છે, અટકી જાય છે, તો અંતિમ વેગ કેટલો લઉં? 0. 0. 0.
અંતર કેટલું આપ્યું છે? 60. 60. 60 સેન્ટીમીટર, એટલે 0.6 મીટર લખું તો ચાલશે? હા સર. હા સર. હા સર. અહીંયા આગળ એવું માની લઈશું કે અચળ પ્રવેગી ગતિ છે, અચળ પ્રતિપ્રવેગી ગતિ છે. v બરાબર v0 પ્લસ એટી, અંતિમ વેગ 0, પ્રારંભિક 90 અને પ્રવેગ શોધવો છે. અચ્છા, સમય નથી આપ્યો. સમય તો નથી આપ્યો એટલે આ સૂત્ર લગાડાશે નહીં. આ સૂત્ર લાગુ જ નહીં પડાય. તો પછી કયું વાપરો છો? સમય નથી આપ્યો તો કઈ સૂત્ર વાપરીશું? સ્ક્વેર માઇનસ વીઓ સ્ક્વેર v સ્ક્વેર માઇનસ v નોટ સ્ક્વેર બરાબર 2ad. અંતિમ વેગ 0, પ્રારંભિક 90 નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 2. એ શોધવો છે અને ડી તરીકે આવશે 0.6. તો પ્રવેગને સૂત્રનો કરતા બનાવો તો -90 ગુણ્યા 90, 90 નો વર્ગ એટલે, અને ભાગ્યા 2 ભાગ્યા 0.6. તો આનું સાદું રૂપ આપશો તમે તો શું આવશે મિત્રો? -6750 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. -6750 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો, આપણને બળ મળી ગયું, આપણને પ્રવેગ મળી ગયો. હવે આપણે મેઇન ટાર્ગેટ પ્રવેગ નથી, બળ છે. તો બળ F બરાબર શું લખશું મિત્રો? હા. F બરાબર m ઇન્ટુ a. તો F ઇઝ ઇક્વલ્સ ટુ m નું મૂલ્ય 0.04 અને પ્રવેગ -6750. એટલે આનો કંઈક સમથિંગ સમથિંગ નેગેટિવ. કેટલો આન્સર આવે છે? 270 ન્યૂટન. 270 મીટર. ન્યૂટન. હા, 270 ન્યૂટન. આ ઋણ નિશાની મિત્રો એવું દર્શાવે છે કે એ અવરોધક બળ છે. એટલે તમને રકમમાં એવું પૂછ્યું છે કે અવરોધક બળ કેટલું? બળ બરાબર -270, પણ હવે અવરોધક શબ્દ તમે લખી 270 ન્યૂટન. 270 ન્યૂટન. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા સર. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન એવો છે કે એક બેટ્સમેન બોલને 12 મીટર પર સેકન્ડના પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. સર ક્વેશ્ચન નંબર 3 નહીં કરવાનું. હા, ક્વેશ્ચન નંબર 3 દેખાતો નથી ને. કમ ટુ ધ ક્વેશ્ચન નંબર 3. ઓકે. કોઈ m દળના પદાર્થની ગતિ y બરાબર ut પ્લસ હાફ gt સ્ક્વેર તરીકે વર્ણવાય છે. તો પદાર્થ પર લાગતું બળ શોધો. ચલો, સ્થાનનું સૂત્ર આપ્યું છે અને બળ પૂછ્યું છે. સ્થાનનું સૂત્ર આપ્યું છે અને બળ પૂછ્યું છે. તો મિત્રો બળ શોધવા માટે પહેલા પ્રવેગ શોધવો પડે, કારણ કે F બરાબર માં. તો પ્રવેગ કઈ રીતે મળશે મિત્રો? વિકલન. હા, વિકલન. બરાબર છે, પરફેક્ટ. પહેલી વાર વિકલન કરશો dy બાય dt, સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન કરે એટલે વેગ મળે. તો પહેલી વાર જ્યારે વિકલન કરીશું ત્યારે ut નું વિકલન શું થશે મિત્રો? u પ્લસ gt. હાફ g બાર આવી જશે, t સ્ક્વેર નું તો t. તો મિત્રો વેગ આપણને મળશે u પ્લસ gt. u પ્લસ gt. ચલો, હવે આ તો હજી વેગ મળ્યો અને પ્રવેગ શોધવા માટે વેગનું સમયની સાપેક્ષે વિકલન. ચલો, u નું શું થશે? 0 0 g. આમ સાબિત થાય છે કે પ્રવેગ બરાબર g મળ્યું. હવે F બરાબર શું આવશે મિત્રો? mg. Ma is converted into ma g. Is that clear, friends? હા સર. સર. Chalo, let's get back to the question number 4. एक બેટ્સમેન બોલને 12 મીટર પર સેકન્ડના પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દળ 0.15 હોય તો બોલ પર લાગતો આઘાત શોધવાનો છે. આઘાત એટલે બળનો આઘાત. મિત્રો
બોલ પરનો બળનો આઘાત પૂછ્યો છે. અને આપણે વાત થઈ ગઈ હતી કે જ્યારે આઘાતી બળ હોય, બોલને બેટ્સમેન વડે ફટકારવું એટલે આઘાતી બળ થયું. આઘાતી બળમાં કોન્ટેક્ટ સમય, બેટ અને બોલ વચ્ચેનો સમય શોધવો અઘરો હોય છે. એટલે આવા કિસ્સામાં બળનો આઘાત શોધવા માટે શું કરવું જોઈએ મિત્રો? વેગમાનનો ફેરફાર. વેગમાન. એટલે આવા સંજોગોમાં તમને ખબર છે કે બળનો આઘાત શોધવા માટે વેગમાનનો ફેરફાર શોધી કાઢાય. તો બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર અર્થાત P2 માઇનસ P1 અર્થાત mv2 માઇનસ mv1. તો m કોમન v2 માઇનસ v1. હવે મિત્રો કોઈ એક દિશાને ધન ગણવી પડશે, બીજી દિશાને ઋણ ગણવી પડશે. માની લઈએ કે અહીંયા આગળ બેટ્સમેન ઊભો છે, બોલ જાય છે એ દિશાને ધન ગણીએ, તો જ્યારે બોલ પાછો ફરશે એ દિશાને મારે ઋણ ગણવી પડશે. તો મિત્રો બે માંથી કોઈ એક ધન કોઈ એક ઋણ. તો માની લો કે આ દિશાને બોલ જતો તો એ દિશાને ધન ગણીએ, એટલે v1 બરાબર શું આવશે મિત્રો? 12 મીટર પર સેકન્ડ. અને v2 બરાબર તો પછી મારે શું લખવું પડે? -12. -12 મીટર પર સેકન્ડ. આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. m ની કિંમત 0.15, v2 બરાબર -12, v1 બરાબર 12. તો -24, 0.15 ગુણ્યા -24. એટલે બળના આઘાતનું મૂલ્ય જ આપણે શોધવાનું હોય. તો 0.15 ગુણ્યા 24 કરો, આપણો આન્સર આવશે. ઇઝ ધેટ ક્લિયર? -3.6. શું આવે છે? -3.6. માનાંક લીધો એટલે પછી કોઈ ટેન્શન નથી. ઇઝ ધેટ ક્લિયર? હા સર. આમાં જે સોલ્યુશન આપ્યું છે ને, એમાં પ્રારંભમાં આપણે બેટ્સમેનને લેફ્ટ હેન્ડ સાઈડ ઉભો રાખ્યો છે. એટલે પ્રારંભિક વેગ નેગેટિવ આપ્યો છે અને અંતિમ વેગ પોઝિટિવ. ચાલશે? તો ગમે તે લઈ શકો, છેલ્લે મૂલ્ય શોધવાનું છે. બેટ્સમેનને આ રીતે ઉભો રાખીએ તો પ્રારંભિક વેગ નેગેટિવ અને પાછા ફરતી વખતનો વેગ પોઝિટિવ આવશે. ઇઝ ધેટ ક્લિયર? એટલે શામાં આપણે પેલું માનાંક લખવો પડે ને? હા, માનાંક લખી નાખવાનો છેલ્લે. ઇઝ ઇટ ઓકે? હા સર. હા સર. ચલો, ક્વેશ્ચન નંબર 5 સારો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 5 ની અંદર બે કિસ્સાઓ આપેલા છે અને બંને કિસ્સાઓમાં બળનો આઘાત શોધવાનો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બોલ એક દિવાલ પર અથડાઈને સમાન ઝડપથી પાછા ફરે છે, પણ એકમાં એક્ઝેક્ટલી 180 ડિગ્રીએ આકૃતિ દર્શાવી છે અને બીજામાં આ રીતે 45 ડિગ્રીએ પાછા ફરે છે. તો દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા શોધવાની છે અને બંને કિસ્સામાં બળના આઘાતનું મૂલ્ય પણ શોધવાનું છે. ચલો મિત્રો, મારી વાત ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા કેસ 1. હા, બળનો આઘાત એટલે તમને ખબર છે કે કરશું શું આપણે? વેગમાનનો ફેરફાર. માનનો ફેરફાર. હા, વેગમાનનો ફેરફાર શોધીશું. કેસ 1 ની અંદર આ દિવાલ છે, તો આ એક્સ અક્ષ આપેલી છે રકમમાં અને આ વાય અક્ષ છે. તો ચલો, કેસ પ્રારંભિક વેગમાન કોઈ મને કહેશે સદી સ્વરૂપે?
વેગમાનનું મૂલ્ય mu mv v બરાબર v ના બદલે u છે. કોઈ પણ સદિશ એટલે કોઈ પણ સદિશ તમારે શોધવો હોય તો એનું મૂલ્ય ઇન્ટુ એકમ સદિશ. ચલો મૂલ્ય mu અને એકમ સદિશ શું આવશે? mu I cap. MU I cap. I cap. અને p ફાઇનલ એટલે કે અંતિમ વેગમાન શું લખવું જોઈએ પાછા ફરતી વખતે? માઇનસ Minus MU I cap. mu ઇન્ટુ માઇનસ I cap. શું તમને આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. તો બળનો આઘાત કેસ 1 માં બળનો આઘાત is equals to delta p is equals to p final minus p initial is equals to minus mu I cap minus mu I cap. તો પહેલા કેસમાં જે જવાબ આવે છે એ -2 mu I cap આવે છે. એટલે પહેલા કેસમાં બળના આઘાતની દિશા કઈ આવશે? ઋણ. ઋણ x દિશામાં આવશે. નેગેટિવ I cap આવ્યું. ખબર પડી મિત્રો? સર. હા સર. હા સર. જો મિત્રો કેસ નંબર 2 હવે હું જે બોલું છું એ ધ્યાનથી સાંભળજો મિત્રો. હવે એક ખૂબ જ મહત્વની વસ્તુ હું તમને કહી રહ્યો છું. સદિશ શોધવાના બે રસ્તા છે. સદિશ શોધવાના બે રસ્તા છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ. ઓકે, કોઈ પણ સદિશ સંપૂર્ણ x અથવા y દિશામાં હોય તો વેક્ટર a બરાબર તેનું મૂલ્ય ઇન્ટુ એકમ સદિશ સૂત્ર વાપરવું. આ સૂત્ર વડે સદિશ એ શોધવું સરળ રહેશે. જેમ કે આપણને આપ્યું છે કે કોઈ સદિશ x અક્ષ તરફ 5 એકમ મૂલ્ય ધરાવે છે. સદિશ a. સદિશ b ધન y દિશામાં 6 એકમ મૂલ્ય ધરાવે છે. સદિશ c ઋણ x દિશામાં 8 એકમ મૂલ્ય ધરાવે છે. અને સદિશ d માની લો કે ઋણ y દિશામાં ધારો કે 10 એકમ મૂલ્ય ધરાવે છે. તો આ કેસમાં વેક્ટર a બરાબર શું લખશો? 5 I cap. 5 I cap. વેક્ટર 5 I cap. શું લખશો? 6 J cap. 6 J cap. વેક્ટર c બરાબર શું લખશો? -8 I cap. -8 I cap. એકદમ સાચું, એકદમ હોશિયાર થઈ ગયા તમે લોકો. d બરાબર શું લખશો? -10 J cap. -10 J cap. પરફેક્ટ. પણ ધારો કે કેસ નંબર 2 ઓકે, કેસ 2 જો સદિશ x અક્ષ સાથે
અમુક ખૂણો બનાવે તો નીચેના સૂત્ર વડે સદિશ શોધવું સરળ છે. જો ખૂણો બનતો હોય તો ઘટકો પાડવા પડે. ax i cap પ્લસ ay j cap. અત્યારે આપણે માત્ર દ્વિપરિમાણમાં પ્લસ ઓર માઇનસ આ પ્લસ ઓર માઇનસ શા માટે લખ્યું હમણાં ખ્યાલ આવશે. પણ મિત્રો તમને યાદ છે ax બરાબર શું હતું? એ હા, ax બરાબર a cos થીટા, જ્યાં થીટા એટલે x અક્ષ સાથેનો ખૂણો, અને ay બરાબર a sin થીટા. આ બંનેમાં થીટા છે ને x અક્ષ સાથેનો ખૂણો હતો મિત્રો, જ્યાં થીટા ઇઝ ઇક્વલ્સ ટુ x અક્ષ સાથે સદિશે બનાવેલો ખૂણો. એક્ઝામ્પલ લો એટલે તમને વધારે ખ્યાલ આવશે. માની લો કે આ સદિશ a છે, આ સદિશ b છે, સદિશ c છે, સદિશ d છે. આ ખૂણો ધારો કે 60 ડિગ્રી છે અને સદિશ a નું મૂલ્ય માની લો કે 8 એકમ છે. સદિશ a નું મૂલ્ય માની લો કે 8 એકમ છે. માની લો કે સદિશ b નું મૂલ્ય 6 એકમ છે અને માની લો કે આ ખૂણો 60 ડિગ્રી છે. સદિશ c નું મૂલ્ય માની લો કે 10 એકમ છે અને સદિશ d નું મૂલ્ય માની લો કે 12 એકમ. તો કોઈ મને કહેશે મિત્રો સદિશ a બરાબર મારે શું લખવું જોઈએ? a cos થીટા i, a sin થીટા ગઈ. તો શું લખશું મિત્રો? half AI cap. 8 cos 60i, 8 sin 60 ગઈ. x ઘટક ધન, y ઘટક ધન, બૌદ્ધ ઘટક ધન. x ઘટક ધન, y ઘટક ધન. તમે અહીંયા આગળ પેન્સિલ રાખો, પેન્સિલની અણી ઉપર તરફ રાખો અને ઘટકો પાડો તો x ઘટક ધન દિશામાં આવશે, y ઘટક પણ ધન દિશામાં આવશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા સર. શું આવશે સદિશ b બરાબર? તો સૌથી પહેલું કામ તો x અક્ષ સાથેનો ખૂણો શોધવો પડે, કારણ કે y અક્ષ સાથેનો ખૂણો કામનો નથી આપણી માટે. તો સદિશ b નો x અક્ષ સાથેનો ખૂણો કેટલો આવશે પહેલા તો? 30. ચલો હવે સદિશ b બરાબર શું લખી શકાય? માઇનસ Minus 6 4 cos J cap. 30i, 6 કોસ સાઈન sin 30 ગઈ. પણ હવે ઘટકો પાડો તો x ઘટક જો, માઇનસ x ઘટક ઋણ, y ઘટક ધન. x ઘટક ઋણ, y ઘટક ધન. આ સમજ પડી મિત્રો? હા સર. હા સર. સદિશ c નું મૂલ્ય કેટલું છે? 10 એકમ છે અને એનો x અક્ષ સાથેનો ખૂણો 30 ડિગ્રી છે જ.
तो 10 cos 30 आई, 10 sin 30 ગઈ. ચલો તો હવે ઘટકો પાડો તો આનો આમ પેન રાખ. minus 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 x ઘટક ઋણ y ઘટક ઋણ x ઘટક ઋણ y ઘટક ઋણ બધા ઘટક ઋણ. ચલો વેક્ટર ડી નું મૂલ્ય 12 છે અને ખૂણો 45 છે. તો 12 cos 45 आई, 12 sin 45 ગઈ. પણ plus minus Plus minus. plus minus x ઘટક ધન y ઘટક સર સમજમાં આવ્યો? સર ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો આ પ્રમાણે વિચારવાનું હોય. સર સર બોલો. એટલે સર આ તો પેલું આપણે જે આલેખ દોરતો હોય આમ સમતલમાં એ જો, એવી રીતે ઘણી વાર તમને પડે મિસગાઈડ ને. કરશે. ચલો હજી એક સદીશ આપો એટલે તમને વધારે ક્લિયર થઈ જાય. હજી એક સદીશ આપો એટલે વધારે ક્લિયર થાય. એટલે તમને આલેખ જેવું છે પણ એવું નથી પાછું. આલેખ જેવું છે પણ એવું નથી. એક સદીશ આપો એટલે ખ્યાલ આવે. ચલો માની લો કે આવો કોઈ સદીશ છે. અને માની લો કે આ ખૂણો આપણને આપ્યો છે 30 ડિગ્રી. તો આ સદીશ કોઈ ઈ છે ઈ, અને એનો માનાંક માની લો કે 5 એકમ છે. તો હવે વેક્ટર ઈ બરાબર શું લખશો? ચલો કોઈ કહેશે? pa- pa- 5 cos પાંચ 60 I cap. 30 आई cap જો મિત્રો ના સર. સૌથી પહેલી વાત એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો શોધવો પડે. સર 60 થાય ને. એટલે એ 60 ડિગ્રી થઈ જશે. પહેલી વાત, એક્સ અક્ષ સાથેનો ખૂણો 60 ડિગ્રી થશે. ઇઝ ધેટ ક્લિયર મિત્રો? એટલે સૌથી પહેલી વાત 5 cos 60i, 5 cos 60 J cap. 5 5 sin 60 જે કેપ. પણ ઘટકો કયા ગયા બોલો? વીજ ઘટક ધન, વીજ ઘટક ઋણ. બંને ઋણ આવે ને. હા, અહીંયા જ મિસ્ટેક થઈ ગઈ ને. ધેટ ઇઝ આઈ વોન્ટ ટુ સે. બંને ધન આવે બંને ઘટકો ધન આવશે મિત્રો. કારણ કે તમે પ્રક્ષેપ પાડશો ને તો એક્સ ઘટક આ દિશામાં આવશે. જો તમારે પેન રાખવાની, અહીંથી પેનની અણી અહીંયા રાખો, પેનનો છેડો અહીંયા રાખો, અણી ઉપર રાખો, અને પછી એક્સ દિશામાં પ્રક્ષેપ પાડો તો આમ મળશે. એટલે ધન એક્સ દિશામાં, અને વાય ઘટક પાડશો ને તો એ ધન વાય દિશામાં પડશે, આમ પડશે. એટલે બંને ઘટકો ધન આવશે. એટલે સદીશ કયા ચરણમાં છે નહીં જોવાનું, સદીશની દિશા કઈ છે ને એ જોવાનું. જો કયા ચરણમાં સદીશ છે એવું નહીં જોવાનું, તો તમને મિસગાઈડ કર્યું. સદીશ કઈ દિશામાં છે ને એ જોઈને ઘટકો પાડવાના. ઇઝ ધેટ ક્લિયર? યસ સર હા સર. એટલે તમે પ્રક્ષેપ પાડો તો એક્સ દિશાનો પ્રક્ષેપ આમ પડશે, જે ધન એક્સ દિશામાં છે. વાય દિશાનો પ્રક્ષેપ આમ પડશે. ઇઝ ધેટ ક્લિયર? જે ધન વાય દિશામાં છે. હર્ષિત કઈ કહેવું છે? સર હું વાય અક્ષને લઈને ખૂણો વાય અક્ષ સાથે લઈને ક્યારે બી કરી શકું આ પ્રશ્ન? કરવો હોય તો ભાઈ સૂત્ર બદલાઈ જાય. જો વાય એક્સ સાથેનો ખૂણો તમે લેતા હો તો ભાઈ તમારે આખી મેથડ બદલાવી પડે. તો પછી એ કોસ થીટા આઈ કેપ ને એ સાઇન થીટા જે કેપ ના બદલે ઉલટાઈ જાય. એ કોસ થીટા ના બદલે પહેલા સાઇન થીટા આવશે પછી કોસ થીટા આવશે. એટલે તમે કન્ફ્યુઝ થઈ જશો. એના બદલે એવું યાદ રાખો કે સૂત્ર હંમેશા એ કોસ થીટા આઈ કેપ એ સાઇન થીટા જે કેપ, અને થીટા હંમેશા કયો લેવાનો? તો એક્સ અક્ષ સાથેનો ખૂણો. એટલે આ સ્ટાન્ડર્ડ મેથડ યાદ રાખો. બરાબર છે? ઓકે સર. વાય સાથેનો ખૂણો લઈને કરી શકાય, પણ તો એ સૂત્ર બદલાઈ જાય પછી તમે ખાલી ખોટા કન્ફ્યુઝ થઈ જશો પછી બે મેથડ કરશો ને તો. પણ મેઇન તો તમારે આ સમજવાનું એ હતું અત્યારે કે કઈ રીતે ઘટકો વિચારવાના. ચરણ મહત્વનું નથી, ઘટકો મહત્વના છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. યસ સર. તો મિત્રો વન્સ અગેન ગેટિંગ બેક ટુ ધ પોઈન્ટ, જ્યાં અટક્યા હતા ત્યાં આવી જઈએ પાછા. તો
ઓકે, તો કેસ નંબર 2 પર અટક્યા હતા આપણે. એમ આઈ રાઈટ? હા સર. આમાં Sir. કેસ નંબર 2 પર અટક્યા હતા. કેસ નંબર 1 માં તો આપણને ખબર પડી ગઈ હતી કે ભાઈ માઇનસ MU. ઓકે, તો કેસ 1 માં તો બળનો આઘાત -2 MU I cap મળી ગયો હતો. હવે કેસ નંબર 2 વળી પાછું બળનો આઘાત એટલે P ફાઇનલ માઇનસ P ઇનિશિયલ. પણ પહેલા P ઇનિશિયલ શોધીએ. ચલો મિત્રો, ઇનિશિયલ આ છે. ધીસ ઇઝ ધ P ઇનિશિયલ. એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો 45 છે જ, એટલે સૂત્ર બનશે P cos 45 I P sin 45 ગઈ. પણ હવે તમારામાંથી મને વિચારીને કહો કે વીચ ઘટક ધન અને વીચ ઘટક ઋણ. પહેલો ધન અને બીજો ઋણ. Y rule. તો મિત્રો, તમારે કયો ઘટક ધન છે ને કયો ઋણ છે વિચારવા માટે અહીંયા જ એની જે પૂંછડી છે ને ત્યાં એક્સ અને વાય વિચારવાના. હવે તમે તમારી પેન જે હોય ને, પેન એની છેડો અહીંયા રાખો અને પેનની અણી આગળ રાખો અને પછી આમ પેનને ફેરવો તો એક્સ ઘટક આ તરફ જશે અને વાય ઘટક આ તરફ જશે. ઇઝ ઇટ ક્લિયર? સ્પષ્ટ જ દેખાય છે. બોલો શું આવશે? Plus minus. એક્સ Plus minus. વાય ઘટક ઋણ. minus. શું આ મિત્રો સમજમાં આવ્યું? હા સર. P બરાબર MU એટલે MU cos 45 I માઇનસ MU sin 45 ગઈ. ચલો, આ આપણને P ઇનિશિયલ મળ્યો. હવે P ફાઇનલ માટે વિચારીએ તો ધીસ ઇઝ અ ફાઇનલ. ભટકાઈને આમ પાછો ગયો. એને પણ ખૂણો તો 45 જ બનાવ્યો. એનો પણ એક્સ અક્ષ સાથેનો ખૂણો 45 જ છે. તો વળી પાછું શું લખી નાખીશ? વળી પાછું P cos 45 I P sin 45 ગઈ. હવે ઘટકો પાડો તો. બંને ઋણ આવશે. અને હા, ઋણ. ઘટકો પાડશો આનો આ સદિશના ઘટકો તો અહીંયા એનું પૂંછડું છે. તો અહીંયા આ રીતે પેન પકડી લેવાની, અણી આગળ થાય તે રીતે, અને પછી આમ એકવાર એક્સ દિશામાં પ્રક્ષેપ પાડો અને એકવાર વાય દિશામાં પાડો તો શું થશે? જો તો શું થાય, શું દેખાય છે? બંને ઋણ. ને ઋણ. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. સર, પાછળ બુકમાં સોલ્યુશનમાં 30 ડિગ્રી આપ્યું છે. કઈ વાંધો નહીં, અત્યારે જે આકૃતિ છે ને આકૃતિ પ્રમાણે કરીએ છીએ આપણે. પછી 30 હોય તો 30 લઈશું, કોઈ ફરક નહીં પડતો. 30 હોય તો 30 લઈશું. અચ્છા, બંને 30 આપેલા છે? આ બંને 30 છે. ઓકે, તો પહેલેથી જ બંને 30 કરી નાખીએ. ઓકે, खाना तेरी मोरनी को मोर ले गया, बाकी जो बचा था हमें छोड़ गया. MU cos 30 I MU sin 30 ગઈ. ચલો, હવે આપણે શોધીએ વેગમાનનો ફેરફાર એટલે કે બળનો આઘાત. તો P ફાઇનલ માંથી P ઇનિશિયલ બાદ કરો તો બીજામાંથી પહેલું બાદ કરો તો માઇનસ મુ cos 30 I માઇનસ મુ sin 30 આગળ જઈ માઇનસ મુ cos 30 માઇનસ માઇનસ પ્લસ છે એટલે -2MU cos 30 I કેપ રહેશે અને જે કે વાળું પદ કેન્સલ થઈ જશે. ખબર પડી મિત્રો? હા સર, જે કે બંને માઇનસ. હા સર. જે કે વાળું ઉડી જશે, ખ્યાલ આવ્યો? માઇનસ માઇનસ ઉડી જશે. હા સર. તો આ થશે -√3 MU I cap. cos 30 એટલે 1/√2. સોરી, cos 30 એટલે 1/2, 2 કેન્સલ. સોરી, cos 30 એટલે √3/2 એટલે √3/2 માં /2 વાળો 2 કેન્સલ થઈ જશે. √3 રહેશે અને MU રહેશે અને I cap રહેશે. વળી પાછું દિશા કઈ? આ બળ દિશામાં લાગે છે? બોલો, કઈ દિશામાં લાગે છે? ઋણ. ઋણમાં. ઋણ x માઇનસ I X. ઋણ x. અને પછી પહેલો ક્વેશ્ચન પતી ગયો. બંને કિસ્સામાં બળનો આઘાત મળી ગયો, દિશા મળી ગઈ. હવે બીજા કિસ્સામાં
બળના આઘાતનો માનનો ગુણોત્તર. કેસ 1 નો બળનો આઘાતનો મૂલ્યનું ગુણ અને કેસ 2 ના બળનો આઘાત. કેસ 1 માં બળનો આઘાતનું માનાંક અને કેસ 2 માં બળના આઘાતનું મૂલ્ય નો ગુણોત્તર. તો પહેલા કિસ્સામાં બળના આઘાતનું મૂલ્ય શું આવશે? 2 mu હોય કેપ. 2 mu I cap. મૂલ્ય 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 Okay, I'm mu. 2 mu. 2 mu. અને બીજા કિસ્સામાં બળના આઘાતનું મૂલ્ય √3 mu. Root 3 m. U. એકમ સદિશનું મૂલ્ય માનાંકમાં a cap બરાબર 1 થઈ જાય. એકમ સદિશનું મૂલ્ય 1 બરાબર ને? હા સર. તો આન્સર શું આવશે? 2 by root 3. તો શું આ દાખલો સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. Is it okay? તો નોટ્સ ની અંદર 45 ના બદલે 30 લખી નાખજો ને. આ ક્વેશ્ચન માં 45 ના બદલે 30 લખી નાખજો. અને શું મિત્રો તમને આ સોલ્વ કરતા આવડ્યું? હા સર. હા સર. Is that clear, હા, sir. friends? હમ. Okay. ચલો આપણે ક્વેશ્ચન નંબર સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 1 ડિસ્કસ કરીએ. નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા જણાવો. અચળ ઝડપથી નીચે પડતા વરસાદનું ટીપું. ચલો પહેલા કિસ્સામાં બળ કેટલું આવશે? મૂલ્ય કેટલું આવશે? મિત્રો વરસાદનો વેગ અચળ છે. અચળ વેગી ગતિ માટે પ્રવેગ શૂન્ય હોય. 0 આવે. પ્રવેગ શૂન્ય હોય તો બળ પણ 0 થઈ જાય. શૂન્ય હોય. એટલે પહેલા કેસમાં બળ શૂન્ય. શું મિત્રો સમજમાં આવ્યું? હા સર. હા સર. ચલો કેસ નંબર 2. પાણી પર તરતા 10 ગ્રામના બૂચ પર લાગતું બળ. એટલે પાણી પર બૂચ તરે છે એટલે બૂચ પાણી પર સ્થિર છે. તરે છે એટલે સ્થિર છે પાણી પર. તો કેટલું બળ લાગતું હશે? શૂન્ય. શૂન્ય. આવા સંજોગોમાં બે બળ લાગતા હોય બૂચ પર. એક પોતાનું વજન નીચે લાગતું હોય અને ઉર્ધ્વ દિશામાં ઉત્પ્લાવક બળ લાગતું હોય અને બંનેનું પરિણામી બળ શૂન્ય થઈ જાય. બંને સમાન મૂલ્યના હોય, વિરુદ્ધ દિશાના હોય એટલે પરિણામી બળ શૂન્ય થાય. અને આપણે ચોખ્ખા બળની જ વાત કરવાની છે તો ચોખ્ખું બળ અહીંયા પણ શૂન્ય. અવકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલો પતંગ શું આવશે મિત્રો? 0. શૂન્ય બળ. મિત્રો ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ સ્થિર અવસ્થા અને અચળ વેગવાળી અવસ્થા બંને અવસ્થા ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ સમાન જ છે. ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ સ્થિર અવસ્થા અને અચળ વેગવાળી અવસ્થા એ બંને અવસ્થામાં પ્રવેગ શૂન્ય હોય અને બળ શૂન્ય હોય. એટલે ફિઝિક્સ પોઈન્ટ ઓફ વ્યૂ આ બંને સંતુલન અવસ્થા કહેવાય. બંને અવસ્થામાં બળ શૂન્ય, પરિણામી બળ શૂન્ય હોય છે. ચલો ચોથો. ખરબચડા રસ્તા પર 30 કિલોમીટર પ્રતિ અચળ વેગ શૂન્ય. બળ શૂન્ય. બધા જ દ્રવ્ય પદાર્થોથી દૂર અનંત અંતરે એટલે બધા જ દ્રવ્યથી દૂર અનંત અંતરે અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો પણ હાજર નથી તો એવા અવકાશમાં ગતિ કરતા અતિ ઝડપી ઇલેક્ટ્રોન. 0. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર નથી, કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી કે કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી. અનંત અંતરે અમુક ઇલેક્ટ્રોન અચળ વેગથી ઝડપથી ગતિ કરતા હોય છે. કોઈ બળ ક્ષેત્ર ના હોય, કોઈ બળ જ ના હોય અને એવા ઝડપી ઇલેક્ટ્રોન્સ હોય એવા જગ્યાએ તેના પર લાગતું પરિણામી બળ કેટલું હોય? શૂન્ય. વન્સ અગેન શૂન્ય. એટલે ઇન શોર્ટ પહેલો ક્વેશ્ચન બળ કેવા કેવા કિસ્સાઓમાં શૂન્ય હોઈ શકે એ બધા સમજાય છે. તો બધા જ કિસ્સામાં બળ શૂન્ય હશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો સેકન્ડ પર આવી જાઓ. 0.05 કિલોગ્રામની એક લખોટી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. 0.05 કિલોગ્રામની એક લખોટી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં શોધો. સૌથી પહેલા લખોટી ઉપર તરફ ગતિ કરી રહી છે. લખોટી પહેલા ઉપર તરફ ગતિ કરી રહી છે. મિત્રો વાત એવી છે કે તમે જ્યારે લખોટીને તમે ઉર્ધ્વ દિશામાં ફેંકો, એકવાર તમે લખોટી ઉપર તરફ ફેંકી દો પછી સમગ્ર ગતિ દરમિયાન એના પર પ્રવેગ એક જ લાગશે અને ગુરુત્વ પ્રવેગ જ લાગશે.
લખોટીની સમગ્ર ગતિ દરમિયાન એની વેગની દિશા ઉપર અને નીચે બદલાશે, પણ એના પર લાગતો પ્રવેગ તો હંમેશા ગુરુત્વ પ્રવેગ જ છે. એટલે ચાહે લખોટી ઉપર તરફ ગતિ કરતી હોય કે અધો દિશામાં ગતિ કરતી હોય કે મહત્તમ ઊંચાઈએ સ્થિર હોય આ બધા જ કિસ્સામાં લખોટી પર લાગતું બળ ઇઝ ઇક્વલ્સ ટુ માજી, અને કઈ દિશામાં લાગશે? દિશામાં. અધો દિશામાં. અને એટલે બળનું મૂલ્ય કેટલું? 0.05, અને જી નું મૂલ્ય માની લો કે 10 લઈ લઈએ. જી નું મૂલ્ય ધારો કે ચલો 9.8 લઈએ. ચલો બસ, તો આનો જવાબ આવશે 0.49 ન્યૂટન આન્સર આવે. સર આ ઉપર જાય દિશામાં. ત્યારે આ માઇનસ અને પછી નીચે આવે ત્યારે પ્લસ. ના 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 ના, આ સમગ્ર ગતિ દરમિયાન જે બળ લાગશે, ચાહે પદાર્થ ઉપર જતો હોય કે નીચે જતો હોય, ગુરુત્વ પ્રવેગ કઈ તરફ લાગે છે? નીચે તરફ. તો આ બળની દિશા હંમેશા કઈ તરફ હશે? ચાહે પદાર્થ ઉપર જતો હોય કે ચાહે નીચે જતો હોય, ક્યાં હશે? નીચે તરફ. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? હા સર. ચાહે પદાર્થ ઉપર જતો હોય કે ચાહે સ્થિર હોય, મહત્તમ ઊંચાઈ ચાહે સ્થિર હોય કે ચાહે નીચે આવતો હોય, ભલે એની ગતિની દિશા બદલાય થાય છે, પણ બળ તો હંમેશા એના પર કઈ તરફ લાગશે? બધા જ કિસ્સામાં, ત્રણ કિસ્સામાં એટલે નીચે સર તરફ જ આમાં લાગશે. વેગનું કઈ મહત્વ નથી એટલે ને. આપણો મેઇન ટાર્ગેટ શું છે? આપણને બળ શોધવું. આપણને પૂછ્યું ચોખ્ખા બળનું મૂલ્ય અને દિશા શોધો. ધેટ્સ ઇટ. હા ઓકે. હા સર. હવે ત્રીજા કિસ્સામાં એવું છે કે લખોટીને 45 ડિગ્રીના ખૂણે ફેંકવામાં આવે છે, તો તમારા આન્સર માટે શું કહી શકાય? ભલે ને લખોટીને 45 ડિગ્રીના ખૂણે ફેંકો, ભલે ને પ્રક્ષિપ્ત ગતિ કરાવો, તો પણ આ કિસ્સામાં પણ સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ તરીકે તો ગુરુત્વ પ્રવેગ જ લાગશે અને નીચે તરફ જ લાગશે. તો આ ચોથા કિસ્સામાં પણ એફ તરીકે 0.49 ન્યૂટન નીચે તરફ જ લાગશે, ભલે ને પ્રક્ષિપ્ત ગતિ કરાવી. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા સર. પરિણામી બળ 0.49 અને એ લાગશે અધો દિશામાં જ. તો આમાં 10 લીધું એટલે 0.49 ના બદલે 0.5 લખ્યું છે, એટલે ચાર કિસ્સામાં 0.5 ન્યૂટન અને અધો દિશામાં જ લાગશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ એવરીબડી? હા સર. ગતિ ભલે ને વેગ ભલે ને ઉપર નીચે ગમે તે હોય, પણ આપણે પૂછ્યું જ શું? આપણને તો બળનું પૂછ્યું છે, તો બળ પૂછ્યું તો પ્રવેગ કઈ દિશામાં છે? નીચે તરફ, તો પછી બળ પણ નીચે તરફ. ચલો હવે હજી આગળ. સર ચેપ્ટર 4 ના ડાઉટ્સ પેલા. હા, શું કરવું છે બોલો? આ પતાવવું છે કે ચેપ્ટર 4 છે ચલાવવું? આ પતાવવા દો હવે, અને નેક્સ્ટ ટાઈમ યાદ કરાવજો ચેપ્ટર 4. બરાબર. સારું. નીચેના દરેક કિસ્સામાં 0.1 કિલોગ્રામ દળ ધરાવતા એક પથ્થર પર લાગતું બળનું માન અને દિશા છે. ચલો 0.1 કિલોગ્રામનો પથ્થર છે અને અલગ અલગ વળી પાછા કિસ્સાઓ આપ્યા છે. આ સેમ ટ્રેક પર છે ને એટલા પતાવવું પડશે. એટલે વળી પાછો પથ્થર આપ્યો છે, વળી પાછો દરેક કિસ્સાઓ આપ્યા. ચલો કેસ નંબર 1 દેખો મિત્રો. તો કેસ 1 દેખો છો તો શું દેખાય છે? જુઓ તો, સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી પડવા દીધા પછીની તરત જ, એટલે જેવો પથ્થર સ્થિર ટ્રેનમાંથી બારીમાંથી બહાર આવશે તો તરત જ શું થશે? બોલો, જેવો પથ્થર બારીમાંથી આપણે બહાર મુક્ત કરીએ તો એના ઉપર કયો પ્રવેગ લાગશે? ગુરુત્વ પ્રવેગ. પ્રવેગ. તો પહેલા કિસ્સામાં બળનું મૂલ્ય 0.1 ગુણ્યા 10 લઈ લઈએ, એટલે 1 ન્યૂટન આવશે અધો દિશા. અધો દિશા. ચલો કેસ નંબર 2. 36 કિલોમીટર પ્રતિ અવરની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી પથ્થર બહાર વળી પાછી જ વાત, જેવો તમે પથ્થરને ટ્રેનમાંથી બહાર કાઢશો ને, જેવો તમે પથ્થર ટ્રેનમાંથી બહાર કાઢશો એટલે ઓન ધ સ્પોટ એક ગુરુત્વાકર્ષણની અસર, પછી ટ્રેન, જો યાદ કરો પ્રવેગ અથવા બળ એ તત્કાલીન વસ્તુ છે. જે તે ક્ષણે પ્રવેગ અથવા જે તે ક્ષણે બળ, તે સમયે શું છે એ જોવાનું, એની પહેલા શું હતું એ નહીં જોવાનું. એટલે જેવો પથ્થર ટ્રેનની બહાર આવી ગયો એટલે હવે એ તરત જ ગુરુત્વાકર્ષણની અસર નીચે આવી ગયો, એટલે હવે એના ઉપર લાગતું બળ સેમ ટુ સેમ, એટલે પહેલાનો કેસ સેમ એઝ અબો, એટલે પણ સેમ જ આન્સર આવશે. ત્રીજા કિસ્સામાં પ્રવેગિત ગતિ કરતી ટ્રેન હતી,
ભલે ને પ્રવેગિત ગતિ સ્ટાર્ટિંગમાં કરતી હતી, પણ જેવો પથ્થર ટ્રેનની બહાર નીકળ્યો ને, જેવો પથ્થર ટ્રેનની બહાર નીકળ્યો એટલે ટ્રેનનો પ્રવેગ ભૂલી જવાનો. કારણ કે યાદ કરો, ઇતિહાસ પર કશું આધારિત નથી. પથ્થરને ટ્રેનની બહાર તમે મૂકો એટલે એ પથ્થર પર હવે ટ્રેનનો પ્રવેગ ભલે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર હતો, પણ હવે પથ્થર તો ટ્રેનમાંથી બહાર નીકળી ગયો ને, હવે પથ્થર પર એક જ પ્રવેગ લાગે છે. કયો પ્રવેગ લાગે છે? ગુરુત્વ પ્રવેગ. આમાં પણ સેમ જ જવાબ. ઇઝ ધેટ ક્લિયર? આમાં પણ સેમ આન્સર. અને ચોથો ક્વેશ્ચન, 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના થી પ્રવેગિત ગતિ કરતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે પથ્થર સ્થિર છે. ભલે ને પથ્થર ટ્રેનની સાપેક્ષે સ્થિર છે, પણ પથ્થર કેટલા પ્રવેગથી ગતિ કરી રહ્યો છે અત્યારે? ટ્રેન 1 મીટર ના પ્રવેગથી ગતિ કરે છે અને પથ્થર ટ્રેનમાં સ્થિર પડ્યો છે, પણ ટ્રેન તો ગતિ કરે છે ને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી. એટલે એનો મતલબ કે પથ્થર પણ, આપણે જ્યારે પથ્થર દેખીશું આપણને પણ પથ્થર કેવો દેખાશે? 1 મીટર પર 1 મીટર સેકન્ડના પ્રતિ પ્રવેગથી સેકન્ડ. ગતિ કરતો દેખાશે. એટલે ચોથા કિસ્સામાં સ્ક્વેર. પથ્થરનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, એટલે પથ્થર પર લાગતું બળ 0.1 ન્યૂટન થશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એટલે ત્રણેયમાં સેમ આન્સર. હા, A, B અને C ત્રણેયમાં સેમ આન્સર. 1 ન્યૂટન નીચે તરફ સર આવશે. સર આ જે લાસ્ટ ઓપ્શન છે એમાં આપણે ગુરુત્વીય પ્રવેગ પછી કન્સિડર નહીં કરવાનો ને? ના, કર્યો છે. ગુરુત્વ પ્રવેગ છે જ ત્યાં આગળ. કન્સિડર ન કરો એવું તો ના ચાલે ને, આપણી મરજી થોડી ચાલે. ગુરુત્વ પ્રવેગ છે છતાં પણ તમે કન્સિડર કરો એવું ના ચાલે ને. કન્સિડર ના કરો એવું ના ચાલે, પણ એની ગુરુત્વ પ્રવેગ અને બીજું એક બળ પણ લાગે. તમે હજી વધારે વિચારો તો ગુરુત્વ હજી તો ઘણા બળ લાગે છે. હું તમને કહું કયું કયું બળ લાગે છે. ચલો, આ ટ્રેનની જમીન છે, આ ટ્રેનની જમીન છે, આ પથ્થર છે. તો ટ્રેન પ્રવેગીથી ગતિ કરે છે, એટલે એના કારણે ટ્રેનને પ્રવેગ મળ્યો એ નંબર 1. આ ટ્રેનને કારણે લાગતું બળ નંબર 1. ગુરુત્વ બળ લાગે છે માજી નીચે તરફ, અને ટ્રેનની જમીનને કારણે ઉપર તરફ લંબબળ પણ લાગે છે. એટલે લંબબળ અને ગુરુત્વાકર્ષી બળ એ બંને એકબીજાની અસરો નાબૂદ કરી નાખે છે. એટલે પરિણામી બળ કરે કે માત્ર ને માત્ર ઓલું 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરને કારણે જે પ્રવેગને કારણે જે બળ લાગે છે એ જ બળ રહેશે. એટલે ગુરુત્વાકર્ષી બળ છે, પણ ટ્રેનની જમીનને કારણે એક લંબબળ પણ લાગે છે, અને એ બંને નાબૂદ થઈ ગયા એકબીજાની. ઇઝ ધેટ ક્લિયર? અને આપણો મેઇન ટાર્ગેટ શું હતો? પરિણામી બળ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઇઝ ઇટ ઓકે નાઉ? હા સર. તો પહેલા 3 કેસનો આન્સર 1 ન્યૂટન 1 ન્યૂટન 1 ન્યૂટન આવશે અને અધો દિશામાં આવશે. શું કામ? કારણ કે કણની ગતિ કોઈ ઇતિહાસ પરથી નક્કી ના થાય. ખ્યાલ આવ્યો? જે તે ક્ષણે પ્રવેગ એ તે ક્ષણે કેટલું બળ છે એના પર આધારિત છે. ભૂતકાળમાં ટ્રેનની અંદર જ્યારે પદાર્થ હતો ત્યારે ભલે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર હતો, પછી ટ્રેનની બહાર નીકળ્યો એટલે એ ભૂલી જવાનું. ચોથા કિસ્સામાં આન્સર 0.1 ન્યૂટન આવશે. અને એની દિશા કઈ? તો ટ્રેનની ગતિની દિશામાં હશે. ઇઝ ધેટ ક્લિયર? સર ચલો, ક્વેશ્ચન નંબર 5 કરાવવાની જરૂર લાગે છે. જુઓ તો મિત્રો, 5મો, 6ઠ્ઠો અને 7મો અને 8મો આ 4 ક્વેશ્ચન હોમવર્કમાં આપવાના છે. ફટાફટ સમજાવી દો. જો, 1 જ મિનિટનું કામ છે. 5મા ક્વેશ્ચનમાં પ્રારંભિક વેગ આપ્યો છે અને બળ આપ્યું છે. અવરોધક બળ છે, પ્રતિપ્રવેગ ઉપજાવતો, એટલે બળ તરીકે માઇનસ લેવું પડશે. તો અટકાવવા માટે કેટલો સમય લાગશે? તો પહેલા બળ ભાગ્યા દ્રવ્યમાન કરો એટલે આપણને પ્રવેગ મળી જશે. બળ -50 શા માટે લખ્યું ખબર પડી તમને? અને બળ ભાગ્યા દ્રવ્યમાન કરો એટલે આપણને પ્રવેગ મળી જશે. હવે મિત્રો, તમારી પાસે પ્રારંભિક વેગ છે, પ્રારંભિક વેગ છે, પ્રવેગ તમારી પાસે છે, અંતિમ વેગ તમને કીધું કે અટકાવવું છે, અટકાવવું છે એટલે સ્થિર કરવું છે, એટલે અંતિમ વેગ છે, અને સમય પૂછ્યો છે. આવડશે? હા સર. વીક વટો ફિઝિકલ પ્રોપર્ટી. હા સર. આવડેબલ? હા સર. હા સર. હા સર. અચ્છા, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 3 કિલોગ્રામ દળનો એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પર સેકન્ડથી બદલાવીને 25 સેકન્ડમાં 3.5 કરે છે. એટલે પ્રારંભિક વેગ આપ્યો છે, અંતિમ વેગ તમને આપ્યો છે, અને સમય આપ્યો છે. તો શું સૌથી પહેલા તમને પ્રવેગ મળી જશે? હા સર. અને F બરાબર માં, તો બળ મળી જશે. હા સર. અને આ બળ ધન મળ્યું. જો ધન મળ્યું એનો મતલબ શું થયો?
ગતિની દિશામાં હશે કે વિરુદ્ધ દિશામાં હશે? ગતિની દિશામાં. દિશામાં. ગતિની દિશામાં. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા સર. ચલો એના પછીનો ક્વેશ્ચન, 5 કિલોગ્રામ દળના પદાર્થ પર પરસ્પર લંબ દિશામાં બે બળ લાગે છે, 8 ન્યૂટન અને 6 ન્યૂટન. તો પરિણામી પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધવાની છે. તો મિત્રો યાદ કરો, પરિણામી બળ ઇઝ ઇક્વલ્સ ટુ F1 પ્લસ F2. તો પરિણામી બળનું માનાંક F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ F1 F2 કોસ થીટા. પણ થીટા શું આવશે મિત્રો? 90. 44. 90. અરે એ બળો વચ્ચેનો ખૂણો કેટલો છે? F1 સ્ક્વેર પ્લસ F2 90. લંબ છે એટલે 90. 90. 90. અને એટલે એ કોસ વાળું પદ લખ્યું નથી, ખબર પડી તમને? F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 કોસ 90 લખ્યું નથી, ખ્યાલ આવ્યો? હા સર. હા હા સર. સૌથી સર. પહેલા પરિણામી બળ તમને 10 ન્યૂટન મળશે, ખ્યાલ આવી ગયો તમને? 8 નો પ્લસ 6 નો વર્ગ. અથવા એવું ના કરો તો સીધું સદિશની મેથડ. F1 8 છે, F2 10 છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પરથી પરિણામી બળનું મૂલ્ય 8 નો વર્ગ પ્લસ 6 નો વર્ગ એટલે 10 થશે. અને દિશા કઈ? તમારે આલ્ફા શોધવો હોય તો tan આલ્ફા બરાબર સાબા છેદમાં પાબા. તો પરિણામી બળનું મૂલ્ય 10 અને બળ પરથી પ્રવેગ ઇઝ ઇક્વલ્સ ટુ F બાય M, એટલે પ્રવેગ આપણને 2 મળશે. અને દિશા કઈ? તો tan આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ સાબા 6 પાબા 8. તો 6 ભાગ્યા 8 કરો, 3 ભાગ્યા 4 કરો, 0.75. 0.75 માટે 10 નું ટેબલ દેખવાનું. સમજ્યા મિત્રો? હા સર. પરિણામી બળનું મૂલ્ય, પ્રવેગનું મૂલ્ય અને દિશા માટે tan આલ્ફા. પરથી આલ્ફા મળી જશે મિત્રો. અહીંયા મિસ્ટેક કરી કહેવાય. શું મિસ્ટેક કરી કહેવાય? જો તો tan આલ્ફા બરાબર 0.75 અને ઇમ્પ્લાઇઝ ધેટ આલ્ફા બરાબર, પછી ઇઝ ઇક્વલ્સ ટુ ના થાય, ઇમ્પ્લાઇઝ ધેટ આલ્ફા બરાબર 36 ડિગ્રી 53 કળા. ઇઝ ઇક્વલ્સ ટુ ના લખી શકાય અહીંયા. કરેક્શન થયેલું છે કે નથી કરેલું? ના સર. તો કરેક્શન કરજો. ચલો ક્વેશ્ચન નંબર 8, લાસ્ટ ક્વેશ્ચન ઓફ ટુડેઝ લેક્ચર. પ્રારંભિક વેગ તમને આપેલો છે 36 કિલોમીટર પ્રતિ અવરને મીટર પર સેકન્ડમાં ફેરવવાનો, અને એ ડ્રાઈવરને બાળક જુએ છે રસ્તા વચ્ચે, તો અચાનક બ્રેક મારશે અને 4 સેકન્ડમાં એ સ્થિર થઈ જાય છે. તો તે કેટલું બળ લાગશે? સ્થિર કરવું જરૂરી છે, તો કેટલું બળ લાગશે એવો ક્વેશ્ચન છે. વાહનનું દળ 400 અને ડ્રાઈવરનું દળ 65, એટલે આખા તંત્રનું કુલ દળ, આખા તંત્રનું દળ 465 થશે. સૌથી પહેલા પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે અને સમય આપ્યો છે, એટલે પ્રવેગ મળી જશે. v બરાબર v0 પ્લસ 80 પરથી પ્રવેગ મળશે. હા સર. f બરાબર માં કરો એટલે આપણને જવાબ આપશે કેટલું બળ લગાડવું પડે. એટલે કેટલું બળ બ્રેક વડે લગાડવું પડે. તો મૂલ્ય નેગેટિવ એટલા માટે આવ્યું કારણ કે અવરોધ છે, અને એક્ઝેક્ટ એનું મૂલ્ય કેટલું હતું? 1162.5. શું મિત્રો તમને સમજમાં આવ્યું આ? હા સર. હા સર. તો મિત્રો આજનો સેશન અહીંયા આગળ હું ફિનિશ્ડ જાહેર કરી રહ્યો છું. આજે આપણે ઉદાહરણના દાખલાઓ ઉદાહરણના 1 થી ને કેટલા કર્યા? ઉદાહરણના 1 થી 5. 1 થી 5 દાખલાઓ, અને સ્વાધ્યાયમાં 1 થી 8, એમાં ચોથો નહીં. સ્વાધ્યાયમાં 1 થી 8 કર્યા, એમાં ચોથો ક્વેશ્ચન નહીં. બરાબર છે? આ બધા જ ક્વેશ્ચન એક વખત હોમવર્કમાં આપું છું. તો આજનું સેશન મિત્રો અહીંયા આગળ ફિનિશ કરી રહ્યો છું. થેન્ક યુ. તો કાલે એક્ઝામ. હા, શું કહો છો? કાલે JEE ની એક્ઝામ. ચેપ્ટર નંબર 5 માત્રની એક્ઝામ નહીં, બુધવારે. હા, કાલ તો JEE. હા, કાલે JEE સર ની તો એક્ઝામ. અલ્ટરનેટ એક્ઝામ નથી હોતી, એટલે ગયા વખતે લીધી હતી, તો પછી ગયા વખતે બુધવારે લીધી હતી આપણે એક્ઝામ. હા સર. હા સર. ગયા વખતે નથી હા સર. હા સર. લેવાઈ ગઈ ને? હા સર. સર ગયા વખતે નથી લેવાય. નથી લેવાય. લાસ્ટ હા સર નથી સર લેવાની. કાલે લેવાની છે. કાલે ચેપ્ટર નંબર 3 ની એક્ઝામ છે. ઓકે, હા હા સર. સર. હા સર. આજનો સેશન અંત કરી રહ્યો છું મિત્રો. થેન્ક યુ. બાય સર. બાય સર. બાય 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 બાય.